માતાજી દાદા. જય માતાજી. બોલો બોલો. દાદા મજામાં? અરે મોજ કયો. સવારે તમે મને કઈક કહેતા હતા એટ્રોસિટી વિશે. મેં કીધું હા જે ટાઈમ મળશે ને તો હું તમને ફોન કરીશ કીધું હતું. હવે અત્યારે યાદ આવ્યું. બે તમને રિંગ કરી પણ તમારો ફોન નતો ઉભો. હા હા, હવે એમાં એવું છે કે જે આ એન્ટ્રોસિટીના જે કેસ થાય છે ને, હા ગામડામાં અને જે બધી જગ્યાએ થાય છે, અમને તમારી માટે જે એન્ટ્રોસિટીના કેસ થયા ને, એમાં આપને એવું લાગ્યું કે અમુક માણસો જે છે વ્યક્તિગત ખારના કારણે એને કઈ, હા હું આપણી સાથે વાત કરે, તમે ના કીધું ઓલા ભાઈ હતા ભાણવડના, કોક મારી સાથે 2 મહિના પહેલા સુધી વાત કરતા હતા અને જરાક સંબંધમાં ખટાશ આવી તો એને આ દેખાડી દીધી. હા, એને ડાયરેક્ટ ફરિયાદ કરી નાખી કે ના નાગજનભાઈ તો મારા વિશે આવું બોલે છે, આવા શબ્દ કહે છે. અને ઓલા વખતો નથી ઘોઘરો અવાજ વાળો કોણ છે, ગાડીઓ સાફ કરી એ કોણ? એ કયો? ઓલો તમે નથી કહેતા કે મારો હાડો થાય? અરે ઓલો અંકિત વાઘેલા નહીં ને? હા, નાગજનભાઈ ના હાડા તરીકે ઓળખાય છે, નથી એની કાંક ઓળખ છે? દાદા તમે જોતા તો બધા વિડીયો જોવો? હા, વિડીયો આવે, કહેવાય છે અંકિત, તમે નથી કહેતા? આપણે એમાં તમને લીગલી શું લાગે? ના, એમાં એવું છે કે એ લોકો જે યુટ્યુબ માફિયા જે કહેવાય છે ને, એનો જે બોસ છે ને ઓલો મનસુખ કોણ બુટલેગર છે ને, હા, એ બધાને ચગાવ્યા રાખે ને સમાજને પોતે એમ કે હું તો સમાજનો એક આગેવાન છું. અને દાદા એમાં અમુક વિડીયામાં એને ગૌશાળા પોતે કહેશે કે મારે છે, બરોબર ને? અમુક વિડીયામાં એક અહીંયાનો છે રાજકોટનો ડીડી સોલંકી, એ ગૌશાળા વિશે વિરોધ કરે છે. ભારત રાષ્ટ્ર દેશ આપણો બની જાય હિન્દુ રાષ્ટ્ર, એમાં વિરોધ કરે છે. તો આ બધા આવા જે લોકો જેની સમાજમાં રહેવા માંગે છે, નથી દલિતમાં રહેવા માંગતા, નથી હિન્દુમાં રહેવા માંગતા, આ પોતાની ઇન્કમ માટે થઈને બસ વિરોધ ચડાવે એટલે પબ્લિક આવે, એવું જ ને? હા ના, એવું નથી. અત્યારે છે ને ઘણી જગ્યાએ હજી છે ને જાતિવાદ સાવ નાબૂદ નથી થઈ. પણ એમાં અમુક જે માણસો જે છે ને જે સમાજ સેવા કરતું હોય એના ઘરે એસી ટીવી ફ્રીજ ને હોટલું ને એવું ન હોય, જે ગાયક કલાકાર ગાતો હોય, આ એક રૂપિયા બનાવવાનું કમાવાનો ધંધો કરી લીધો. સાધન કર્યું. એમાં આ મનસુખભાઈ આગળ જાવ, 4 વ્હીલર છે કે નથી, એસી છે કે નથી, પણ સમાજ સેવા કરતો હોય એ મારા સાથે સમાજ બીજો ધંધો ન હોય. ધંધા સિવાય ખાલી સમાજનો પ્રમુખ ને સમાજના કાર્યકર્તા અને હું સમાજ સેવા કરું છું એવું જે બોલીને સમાજની જે ગેરમાર્ગે દોરે છે ને, એના કારણે જ આ સમાજ પાછળ છે. અને જો કોઈ બોલે તો એ તાત્કાલિક એવું કહે કે આંબેડકરવાદી કોક આને આ કયો, અત્યારે આંબેડકરવાદીનો સહારો લે છે, સમાજને ઉશ્કેરે છે. અને નંદનભાઈ, તમારી માટે જે ફરિયાદ થઈ ને એ આના કારણે થઈ છે. જે તમે યુટ્યુબમાં જે બોલાવો અને જે કોમ્પિટિશન થાય, તમારા વિડીયો વધારે આવે એટલે તમારામાં સ્ટ્રાઇક મારે, તમને ન બોલવાનું બોલાવે. હવે વિચાર કરો, કોઈ પણ દેવી દેવતા ધર્મ વિશે કોઈ પણ માણસની લાગણી દુભાય, એવું છે ને બંધારણમાં ચોખ્ખી છે કે આમા માણસની લાગણી નો દુભાવી જોઈએ, ધાર્મિક લાગણી નો દુભાવી જોઈએ, કોઈને પણ તકલીફ ન થવી જોઈએ. એમાં એવું હવે તમને તકલીફ ન થવી જોઈએ. હવે એ લોકો છે ને ડાયરેક્ટ જ વિરોધ કરે, રામે શું કર્યું હતું, માતાજીએ શું કર્યું હતું, ઓને શું કર્યું હતું, હિન્દુ ક્યાંથી આવ્યા. હવે એના ઇતિહાસની ખબર ન હોય કે એનો બાપ કોણ છે. 100%. અને પુરાવાની વાતો કરતા હોય છે. સાચી વાત દાદા. અને સમાજને ડાયરેક્ટ ગેરમાર્ગે સીધા દોરવતા હોય છે. કારણ કે જે સમાજ છે, આંબેડકર અમારા જે છે બરોબર, એક મહામાનવ છે અને એની બધા રિસ્પેક્ટ કરતા હોય છે. હવે જ્યાં આંબેડકર નું નામ આવે એટલે દલિતોને પાણી ચડવાનું છે કે ભાઈ આંબેડકર છે, પણ આંબેડકર ના નામે જે ચરી ખાનારા છે ને એ હવે યુટ્યુબ નો સહારો લઈ લીધો છે. હવે એને કોઈ સમાજ સેવક કહેતું ન હોય, એના જે 4-5 તણક તોડતી હોય, માફિયા હોય, એ જ કહેતા હોય. બાકી તો કઈ કહેતા નહીં. દાદા કીએ, બાપા કીએ, કાકા કીએ, ના મનસુખભાઈ તો અમારા હારા છે, એને તો હારા જ કહેવાના છે. કારણ કે યુટ્યુબ માટે આ ગધેડા હોય ને સિંહનું ચામડું પહેરીને આવી ગયા હોય. અરે એક દાદા એક બેન બોલે કે મારી પાસે 50,000 રૂપિયા અમારું 2 માણસનું સમાધાન કરવાના મનસુખ રાઠોડે માંગ્યા હતા. તો સમાજ કાર્યકર્તા નંદનભાઈ, મનસુખભાઈ એની સમાજની દીકરીઓને ગારું દે છે, એના સમાજના દીકરા એને ગારું દે છે. ઉદયભાઈ ડોડિયા છે, ઓલા ઘણા બધા તમે જોવો યુટ્યુબ ના વિડીયો, એની સમાજને ખુલ્લું કરે છે. ઓલો ફલાણાની દીકરી લઈને ભાગી ગયો, ઓલો ઓની દીકરી લઈને ભાગી ગયો, ઓલો ઓની બાઈ લઈને ભાગી ગયો, ઓલો ઓની બાઈ લગી ગયો. એટલું ધ્યાન તો એની દીકરી એની બેની બાઈ માટે દીધું હોત ને તો એનો પરિવાર સુખી હોય. હાલો
હા 8-9 દિવસથી એના વિડીયો નથી આવતા, ક્યાંય હરહરતો નથી, કોઈના ફોન ઉપર ક્યાંય ચર્ચા નથી થતી, તો છે શું હકીકત? હવે 8-9 દિવસ વળી કાંઈક નવા મુદ્દો ગોતતા હોય. પણ 9 દિવસ સુધી કંઈક તો નાખે ને એમ. એના પરિવારનું ધ્યાન રાખે કે યુટ્યુબના વિડીયો નાખે. હે પરિવારને કાંઈક પ્રોબ્લેમ હોય ને, બધાના ઘરમાં પ્રોબ્લેમ છે, બરાબર, આ વિડીયો આવે છે, બધાની પ્રોબ્લેમ છે, સોલ્વ કરતા હોય તો એના પરિવારમાં હોય ને, એને જે આવી રીતના જે યુટ્યુબમાં જે હમણાં આવ્યું હતું, એમની દીકરી વિશે આવતું હતું, તો એને જમાઈને તકલીફ પડતી હોય ને, હાલો બધા થોડા હોય, બધાને થોડું બધી સમજાતું હોય, 100%. બધાને તકલીફ પડતી હોય, બધાને હોય. હવે એના ઘરમાં કાંઈક તકલીફ હોય, એની બાયરી છોકરાને કાંઈક તકલીફ હોય, તો સમાજ અમુક છે એને ટેકો કરતી હોય. કઈ એકલો એક માણસ કઈ સમાજનો આગેવાન ન થઈ જાય કે સમાજ મારા થતી જ છે. હવે એની તકલીફ છે, એના ઘરમાં તકલીફ હોય તો સમાજે 2 પૈસાનો સહારો લેવા જાય અત્યારે, અને કાંડ આટલા કરી નાખ્યા છે, યુટ્યુબ બંધ જ રાખવા પડે. હવે દલાલિયા તો હોય. અફધાનભાઈ, આ લોકો શું કરે ખબર છે? એક વ્યક્તિને ટાર્ગેટ કરી એની 10 જણાની જે ટોળકી બનાવે ને, એનું ગુંડારાજ કહેવાય. એના માટે સરકારે સ્પેસિફિક ગુજસી ટોકનો કાયદો બનાવ્યો છે, અને એ ધ્યાનમાં જ આવે છે કે યુટ્યુબ માટે જે સાયબર ક્રાઇમ વાળા છે, બધાને ખબર પડે છે કે આ આખી ટોળકી છે. હલો, અને તમે એ છે ને ટોળકીનો શિકાર બન્યા. ઈરાદો તમારો એવો નથી કે આ વ્યક્તિ આપણે આવી રીતના કરી આવે. ઘણા વ્યક્તિઓ છે, દલિતો તમારી સાથે ઘણા છે, આપણે જોયા છે. હમણાં તમે અહીંયા ગયા ને ખંભાળિયા, ત્યારે એક દલિતનો છોકરો તમારી સાથે હતો, અને 10-15 માણસો, અને જે મેં કહેવાય કે 10-15 માણસો જો દલિતો તમારી સાથે આવતા હોય, તો અમુક માણસો જ એવા છે કે જે છે ને મનસુખભાઈનો સપોર્ટ કરતા હોય છે. બાકી જે શબ્દ નથી બોલવાના, બધાને જે બેન કહી છે એ તમને બોલવા મજબૂર કરે છે, એ ઉશ્કેરણીનું તત્વ કહેવાય. એટલા જ ગુનેગારી છે. જો સોમનાથ બાજુના છે, ગીર સોમનાથ બાજુના, તાલાળા બાજુના ગેલાભાઈ સાગઠિયા, એ દલિત સમાજના વ્યક્તિ છે, મોટી ઉંમરના છે, બહુ મસ્ત માણસ છે, ભાવિ છે. બીજા એક અંબાલાલ પરમાર છે, એ મારી સાથે આવે ત્યારે ડાયરેક્ટ જય મુરલીધર દાદા આવું બોલે, એટલે બહુ એક ભારી માણસ છે. એવું બધા રાજનભાઈ, સામાવાળી વ્યક્તિને આપડા બોલવાથી ખુશી મળે છે ને, ઈ હોવું છે. જય માતાજી બોલવાથી સામેવાળી વ્યક્તિની ઉર્જા જળવાઈ રહી છે, સામાવાળી વ્યક્તિનું માન જળવાઈ રહ્યું છે. એથી મોટો વિષય શું હોય? બસ 100%. આ લોકોને ઈ જ વસ્તુ છે કે તમે ભાઈ જય ભીમ કેમ નથી બોલતા, તમે આનો આટલો કેમ આવી રીતના વિરોધ કર્યો છો, તમે આ વસ્તુ કેમ નથી કહેતા? કારણ કે એને જે ઈગો સેટિસ્ફાઈડ થતું હોય છે કે ભાઈ તમે કેમ આમ નથી કરતા. તમે મને જય માતાજી કહો તો હું તમારું ઉપર જ છે, મારે જય માતાજી બોલવું નથી, તમારું માન સન્માન જળવાઈ રહ્યું છે. તહેવાર કોઈ જાતિનો નથી હોતો, માણસ માટે હોય છે. 100%. આ લોકો શું સમજે ખબર છે? અંદરો અંદર બધાવે. એના કારણે જે આ છે ને ભારત દેશના ભાગલા પડ્યા છે, અંદરો અંદર બાજી એક જ વસ્તુ છે, ભાગલા પાડો રાજ કરો. જે અંગ્રેજોની નીતિ હતી ને, એ નીતિ આમાં છે. સાચી વાત. હવે વિચાર તો કરો, એક સામાન્ય જે સમાજ સેવક હોય, સમાજની મદદ કરવા નીકળે, સમાજને હેલ્પફુલ બને, સમાજના કામ કરે. યુટ્યુબમાં તો કોઈને બદનામ કરીને સમાજના કામ ન થાય. કોર્ટે હુકમ આપી દીધો હોય કે આ માણસ ખોટો છે, તો એને બદનામ નથી કરી શકાતો. કોઈની વ્યક્તિગત જાતિ વિરુદ્ધમાં ટિપ્પણીઓ કરવી ધર્મને બધાને રક્ષા આપે છે. હરેક જગ્યાએ કાયદા તમે જો નાખજો, બધા માટે સમાન કાયદા છે. 100%. આ લોકો છે ને એનો એટલો મિસયુઝ કરે છે, ત્યાં સુધી કે જે સાચી એન્ટ્રોસિટી થવાની હોય ને, એ આ લોકોના આ જે ખોટી એન્ટ્રોસિટી કરે છે ને, એના કારણે સાચા માણસને એટલી તકલીફ પડે છે ને, ખરેખર તો આ સમાજ માટે અભિશાપ કહેવાય. આ સમાજના તમને ખબર છે કે લાકડું હોય એમાં જે કીડા ગળી જાય લાકડાને ખાઈ જાય, એવા સમાજના જે અમુક તત્વો ગળી ગયા છે ને, સમાજના કીડા છે, કીડાને ખાઈ ખાઈ લાકડાને કેમ ખોખડું કરી નાખે, સમાજને ખોખડી કરી નાખે. ખાલી આંબેડકરના નામે ચરી ખાઈ છે, આંબેડકરનો ઉપયોગ કરે છે, આમને સમાજના બેનરનો ઉપયોગ કરી અને ખાલી એકલો છે ને પોતાના જ રોટલા શેકે છે. સારું એનું જ થાય, યુટ્યુબમાં તો ઓડિયો આવે, યુટ્યુબની કમાણી આવે, વ્યૂ વધે, સબસ્ક્રાઇબ વધે, માત્ર એનું જ સારું થાય. સમાજનું કાંઈ સારું નથી થતું. સમાજનું સારું સમાજ ભેગું ઉભું રહીને થાય.
અને સમાજ ભેગું નથી ઉભું રહેવું, જાય જોઈના વગર ગમે એ આવ્યું ભરી નાખવાનું. હા હા ને જે પેલું વાળું અહીંયા દઈ જવાનું, આને બોલે ને આને બોલે. હા હા આ લોકો રહ્યા ને એટલા નીચ ને એટલા ગદ્દાર છે ને કે આના કારણે જ સમાજ પાછળ છે, સમાજ પાછળ. હા હા હાલો નાગનાથભાઈ, મારે ગાય જોવા જવાનું છે. ભલે દાદા, વાંધો નહીં. તમારી વાત ઉપર બહુ મજા આવી અને ફરી મળશું જરૂરથી. હો, જય માતાજી. હા, જય માતાજી.